નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। એક જૂની કહેવત મને આજે યાદ આવી કે ખાડો ખોદે તે પડે। આ જુઓ, આ ખાડો ખોદાયો અને આ પડાયો। આ નવસારી મહાનગરપાલિકાનો વિકાસ છે અને આ વિકાસ આપ જોઈ રહ્યા છો। આ માર્ગ છે નવસારી વેરાવળથી નવસારી સિટીમાં જતો આ માર્ગ છે। એપીએમસી સામે આવેલો આ માર્ગ છે અને આ હમણાં જ રસ્તો બન્યો છે। આજે તો ચુમ્મા 4 દિન થયા છે અને આ 4 દિનમાં આ મોટા ચુમ્મા થઈ ગયા। જો આ અહીંયા એક ભૂવો પડ્યો હતો, આ ભૂવો પૂરવા માટે નગરપાલિકાની ટીમો કામ લાગી ગઈ। એક તરફ આ ભૂવો પડ્યો છે, બીજી તરફ આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા બ્યુટિફિકેશન થઈ રહ્યું છે। એટલે કે અહીંયા આખો આ રસ્તો જે છે બને એ રસ્તાનો હજુ તો એક તરફ કામ ચાલુ છે, બીજી તરફ આ રસ્તો ખુલ્લો કરી અહીંયા આ કામ કરવામાં આવ્યું છે। અને આ કામ કરતા કરતા આપ જોઈ રહ્યા છો તે રીતે આ ભૂવો એક પડ્યો છે, એ ભૂવો પૂરવા માટે આ કોન્ટ્રાક્ટરની ટ્રકો આવી અને કોન્ટ્રાક્ટર રેતી લઈને ટ્રક આવી અને એ ટ્રકમાં એ ટ્રક પાછી ફસાઈ ગઈ। આ ખાડો ખોદે તે પડે તે આ વાત કદાચ ભગવાન આજે ચરિયાત કરી રહી છે। ભાજપનો વિકાસ અને વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં આજે અહીંયા અનેક લોકો આવ્યા છે અને આ લોકો જોઈ રહ્યા છે, કારણ કે અહીંયા આવનારા લોકો આ કદાચ ટ્રક ચાલકો હશે, વાહન ચાલકો હશે। क्या काम करते हो आप साहब? मैं फैब्रिकेशन का काम। फैब्रिकेशन का काम करते हो? टेम्पो बम्बे लेके यहाँ से घूमते हो क्या? जाता हूँ ना। अभी डर लगेगा क्या? डर लगता है, अभी देखो ना, इसको देख के डर लग रहा है मेरा को कि अब गाड़ी चलाऊं, कैसे चलाऊं गाड़ी। आता जो शुरुआत से चाचा कितनी साल हुई आपकी? 50 साल। 50 साल में ऐसा विकास देखा क्या कभी? कभी नहीं देखा। है? कभी नहीं देखा। अरे ये भाजपा का विकास है दादा, देखो यार एक ही दिन में तो इतना अच्छा हो गया। कार्यकर्ताओं बराबर नहीं है तो ये सब ऐसा ही होने वाला है। तो जो मैंने 50 साल की जिंदगी में कभी देखा नहीं है आ विकास की बातों करती आ भारतीय जनता पार्टी ना કેટલાક નગરસેવકો જો આ નગરસેવકને છૂટી રહ્યા હતા, સેવા કરવા માટે આવ્યા હતા। બેન, આપ જુઓ છો આ રીતસર ભાગે છે, કારણ કે એમને મારા જાણવાની કોશિશ કરી છે, પરંતુ જવાબ આપવામાંથી કદાચ ભાગે છે, હશે કદાચ। એ નગરસેવક તરીકે ચૂંટણી લડવા આવ્યા હતા, ચૂંટણીમાં પ્રજાએ મત નહીં આપ્યા અને પ્રજાએ તો કદાચ એમને ગુડ બાય કર્યા, પણ અહીંયાથી પણ રીતસર ભાગે। ભાઈ, તમારા ભાજપના આવવાની તમારી પેનલના આ સભ્યોને મારે તો પૂછવું હતું ખાલી કે આ કેવો વિકાસ છે? એમનું એક અચાનક કામ આવ્યું એટલે જતા રહ્યા, બીજું કઈ નહીં હતું જીતુભાઈ। ભાગીને નહીં, ભાગ્યા નથી, એમનું અચાનક કામ આવ્યું। વિડીયો જૂઠું બોલે? હું જૂઠું બોલું સાહેબ? કેમેરો જૂઠું બોલે? આસિફભાઈ મને કહીને ગયા કે આસિફભાઈ મારું કામ આવ્યું, અર્જન્ટ ભાગવું પડે, દવાખાનાનું કામ હતું જીતુભાઈ, એટલા માટે પાછળ મોકલું માણસ? નહીં, દવાખાને અલ્લાહને ઓળખીને આજે અલ્લાહને ઓળખીને બોલો, જો કોઈને બચાવવા માટે નહીં, આ હદ સુધી જૂઠું ના બોલો, પ્રજાના સેવક છે। એ મને કહીને ગયા એટલે કીધું જીતુભાઈ, મારા મનના કાર્યકરનું કામ હતું ચોક્કસ? હા, મારા મનનું કામ નથી, મેં જે કહીને ગયા તે કીધું જીતુભાઈ। અલ્લાહ તમારી પાસે જૂઠું બોલે જીતુભાઈ, તમારી મારી હવે બહુ જૂઠું બોલ્યા છો તમે। તમારે આજ વિકાસ અને આજ જૂઠું બોલ્યા છો તમે કે વિકાસ કરશું। આ વિકાસ તમારો જીતુભાઈ, તમારે જૂઠો તો નહીં જ બોલાય। બોલો જીતુભાઈ, આ કેવો વિકાસ સાહેબ? એક ખાડો પડ્યો, એ ખાડો હજુ તમે પૂરી નહીં રહ્યા, હજુ પૂરવા માટે બીજો આવે, બીજો ખાડો પડે। અમારે આ જ કર્યા કરવાનું, અમારા પૈસા, અમારા સમય, આ જો આ ટ્રાફિક જામ। એક બાજુ તમારે મોદી સાહેબ એવું કહે છે કે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, અને આ તમે પેટ્રોલ બચાવો છો। હવે જીતુભાઈ, મોટી સિટી છે, મહાનગરપાલિકા છે, તમે બરોબર કહેતા છો। હવે અમારા પોતે જે કમિશનર સાહેબ છે કે અમારા મેયર સાહેબ છે, તમને ખબર છે, એ બી આ ટ્રાફિક ને બધી રીતે ચિંતિત હોય, સવારના પોરમાં પોતે બી મુલાકાત કરે માટે નીકળી જાય, શહેરના વિકાસના કામને જોઈએ। ફેરવાથી મને વાંધો નથી, તમે ફરો, અમે કવરેજ કરીએ છીએ, જ્યાં જાય છે ને મેયર, અમે સવારે ઉઠીને 6 વાગે ઉઠીને જઈએ છીએ કે ચલો મેયર સારું કામ કરશે, આશા છે અમને। પણ આવી આશા તમે અમને આપવાના, આવા ખાડા પડવાની આશા આપવાના, અને પછી મેયર નીકળે ભાષણબાજી? નહીં જીતુભાઈ, તમારી વાત સાચી છે, જે થયું છે તે ખરેખર તમને સરળ નથી આવી, તમે હસો છો? નહીં, આ પ્રજા પર હસો છો તમે, આ વિકાસ પર હસો છો તમે? અમે હસવાની વાત જ નથી, અમે જેટલું ચિંતિત છે આ વિસ્તારની અંદર, એટલું મને નથી લાગતું કે કોઈ પ્રજાની જેટલી બી જે બી વાતો છે, અમે રાતના 1-2 વાગ્યા સુધી અહીંયા ઉભા રહેતા હોય અમારા આગળ ચા પીવા, ટ્રાફિક જામ કરવા, એવું કઈ છે જીતુભાઈ, તમે વધારે બોલો છો। હવે હું તમને જે જવાબ સુંદરતા રીતે જે સાચું છે તે જ તમને વાત કરી જીતુભાઈ। નહીં, હું નથી બોલતો, અમારી પ્રજા બોલે છે, પ્રજા પૂછે ભાઈ આ તમને મંજૂર છે આ વિકાસ? આ પ્રજા મંજૂર છે વિકાસ તમને? આ વિકાસ યોગ્ય છે તમને? ના, યોગ્ય નહીં મળે આવું। આ લોકો કે અમે કામ કરીએ છીએ, ના, ખોટું છે આ। કારણ કે આસિફભાઈ, હું નથી બોલતા, પ્રજા બોલે છે, પ્રજાનો રોષ ઉઠાડું છું, કારણ કે પ્રજા તમારી સામે બોલતા બીવે છે, બોલે છે તમારાથી। વોર્ડ નંબર 4 ની અંદર જેટલા બી ઉભેલા છે ભાઈઓને પૂછી લો કે
તમે રાત દિવસ ઉભા રહેતા હોય રાત દિવસ તમે ઉભા રહેતા હોય તે નહીં, આ ઉભા રહીને આવા કામો થાય ત્યારે ક્યાં ગયા હતા જ્યારે આ રસ્તો બનતો હતો ત્યારે? આ દુઃખની વાત છે, વાત સાચી છે. action લેવાની છે ને એનો તપાસનો વિષય હું મેયરશ્રી સાથે બી વાત કરી ચૂક્યો છું. એની સ્પેશિયલ તપાસ માટે અમે નિમુશું અને તપાસ રિપોર્ટ બી કરીશું. સાહેબ આ બાજુ જોયો છે તમે, આ પ્રજા પીડાય છે. આ તમારા વિકાસના નામે તમે કામો કરો. તમે પહેલા ખોદવાના હતા એટલે કામ કર્યા, હવે એને પૂરવા માટે કામ. આ પ્રજાની વાત છે, જુઓ તો ખરા તમે. તમારી વાત સાચી છે. હું છું ને સ્તર પર આવી ગયો છું ને મારે તમે જે બી હું તમારી સ્તર પર હાજર છું ને અહીંયા પ્રજાની વચ્ચે છું ને, તમારી વાત સાચી છે કે આ દુઃખજનક છે ઘટના. ભાઈને અમે લોકો એની રિપોર્ટ કરીશું, એનો તપાસ કરી આવીશું. જીતુભાઈ તમારો 7% જે છે તે બી મળતો રહે એવી આશા રાખીએ અમે લોકો. તો આ હતો વિકાસ, અને આ વિકાસની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીની આ નવસારીમાં ખોબે ખોબે મત આપ્યા છે અમે બધાએ, અને આ ખાડા ખોદવા માટે. હા, કારણ કે આ ભૂમાતાની સેવા કરે છે. આ ધરતી પર આટલા બધા વાહનો જાય અને એને દુઃખ થાય, અને કદાચ આ ધરતી માતા પણ કહેતી હશે કે વિકાસ વિકાસ આ જુઓ આ વિકાસ એટલે એનું દિલ ધક થઈ ગયું. અહીંયા એક ખાડો પડ્યો, એક ખાડાથી આ પૂરવાની કોશિશ કરી તો ધરતી માતા ચિલ્લાઈ ઉઠી કે ક્યાં સુધી મારા પર આ દબાણ, અને એટલે આ ધરતી માતાના બીજો ખાડો પાડ્યો. તો એક ભૂવો પૂરવા આવતી આ ભૂવાઓના રાજમાં અમે પહેલા કીધું હતું કે જયારે વિકાસ થાય છે ત્યારે આ કામગીરી નથી થઈ, જયારે યોગ્ય પુરાણ થતે એના પર પાણી છટાયું હોતે તો આ કોન્ટ્રાક્ટરે આજે આ ભૂવાના પૂરવા પડતે. પણ હજુ રસ્તો બને 4 દિવસ નથી. આ ચુમ્મા 4 દિન મેં શરૂઆત કીધી હતી તે જ, અને મેં શરૂઆત કીધી હતી ખાડો ખોદે તે પડે. આ કોન્ટ્રાક્ટર પર મહેરબાની છે, આ કોન્ટ્રાક્ટર પર ચોક્કસ કૃપા છે અધિકારીઓની, અને એટલે જ આ કોન્ટ્રાક્ટર કોઈને પણ દબાણમાં આવ્યા વગર મનમાની કરી આજે આ રસ્તો બનાવે, આ ખોદાણ કરે, પાછો પૂરે. હવે અધિકારીઓને કહીશું તો કહેશે ગેરંટીમાં રસ્તો છે, પાછો બની જશે. ભાઈ ગેરંટીમાં રસ્તો છે, પણ આ દુઃખી થઈશું ને અમે બધા, એનો કોણ? અમારો ટાઈમ બચશે. ટ્રાફિકમાં અમે જે ભરવાઈ જઈએ, અમારો ટાઈમ બરબાદ થઈ જશે, તો એની જવાબદારી કોની? કોણ અમારી ભરપાઈ કરશે? તમે આ કોન્ટ્રાક્ટર પાસે કદાચ આ રસ્તો ફરી બનાવશો, અમારો મૂલ્યવાન સમય અહીંયા વેડફાય, અમારું પેટ્રોલ ડીઝલ વેડફાય, એનું ભરપાઈ કોણ કરશે? તો નવસારીના આવા જ વિકાસોની વાતો કરતી આ મહાનગરપાલિકાના અધિકારીઓ અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો, એક નગર સેવિકા તો હજુ દરજાએ મત ના આપ્યા, આવી રીતે ભાગ્યા. ફરી રસ્તે જોઈ લો અને બહાના કાઢે છે એક કામ. ભાઈ પ્રજા માટે તમે સેવા કરવા નીકળતા 5 મિનિટ તમારાથી ના નીકળે. મેં એમને છૂટી પહેલા સવાલ પૂછ્યો હતો કે તમે બ્યુટી પાર્લરનું કામ કરો છો, જો એ સવાલ મેં કીધું હતું કે પ્રજા માટે સમય કાઢશો, તો ત્યારે એમને હા પાડી હતી. હું મારું કામ છોડીને સમય કાઢીશ. જો આ વિડીયો. તમે તો બ્યુટી પાર્લરનું કામ કરો, તમારે ત્યાં મસ્ત પેલા છોકરી આવે ત્યારે જે તૈયાર થવા આવે છોકરી કેવી હતી ત્યારે એમ બિચારી એમ એટલે થોડીક ઓછી આમ તેમ દેખાતી હોય, પણ તમે મેકઅપ કરીને એવી તૈયાર કરી નાખો કે હા અમને એમ લાગે કે આ મહારાણી આવી. પાછો વરસાદ આવે ને પાણી ધોવાઈ જાય. તમને અમે મત આપીએ ને પછી અમારું ધોવાઈ નહીં જાય ને મતને? ના, કોઈ બી કામ હશે તો અમારે પાર્ટીમાંથી અમને જે ઉમેદવાર તરીકે અમને જે કામ સોંપ્યું છે અને જે અમારાથી બનતી કોશિશ થશે, અડધી રાતે બી હશે તો અમે એ કામ કરવા માટે તૈયાર છીએ. તમારે તો લગ્નના ઓર્ડર ચાલતા હોય, કંઈ મેકઅપ કરતા હાથ બાથ ખડાયેલા હોય ને ફોન નહીં ઉચકાય ને, ખડાયેલા નહીં કહેવાય, હાથ સુંદર થઈ ગયા હશે. આ પાછું અમને બહુ ખબર નહીં પડે આ બધું એટલી બધી. પણ પછી એમ કહો કે હા મેં તો ઓર્ડર હતી, કાં તમારી પાસે દોડવાની, હવે ટાઈમ થોડો છે મારી પાસે, પૈસા કમાવાનો કે નહીં, એમ કહીને જતા રહે તો અમે શું કરું? ના એવું નહીં, મારો ઓર્ડર બી ચાલતો હશે ને હું કામમાં હશું તો પણ હું એનો આન્સરો આપીશ અને હું આવીશ પણ. જો આજ બેન બોલવાના આજે બેનને અર્જન્ટ કામ આવી ગયું અને ભાગવું પડે છે. આ દ્રશ્યો જુઓ, આ નેતાઓની બેવડી નીતિ અને નેતાઓના બેવડા સ્વરૂપો જુઓ તમે. આ ચૂંટણીમાં મત લેવાનો ત્યારે પ્રોમિસ આપતા હતા, અને આ પ્રોમિસ આજ જવાબ આપવાના આવ્યા ત્યારે ભાગવાની વાત આવે. અર્જન્ટ કામ આવી ગયું. જુઓ આ તમને બહુ મત આપ્યા છે, અમે બધાએ ખોબલે ભરીને મત આપ્યા છે, પણ ચોક્કસ આ મતને આવી રીતે ના વેડફો, અમારો વિશ્વાસઘાત ના કરો. મહેરબાની કરીને આ કોન્ટ્રાક્ટર સામે ચોક્કસ પગલાં લેજો. જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.